વડોદરામાં અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કલ્પનાનું ભવિષ્ય ભારત કેવું હશે તેનો વાર્ષિક મહોત્સવ એન વિશાનસિંહ વિસ્તૃત નારા શીર્ષક પંડિત દીનદયાળ ઓડિટર ખાતે યોજાયો હતો, જેમાં 450થી વધુ વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિ કરી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય, અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન, ડાયરેક્ટર તથા વિવિધ શાળાના આચાર્યો મોટી સંખ્યામાં વાલીગણ સાથે ઉપસ્થિત રહ્યા હતા। थीम थी एनविसेजिंग विकसित भारत @2047। विकसित भारतનું જે આપણું સપનું છે 2047માં, એ સપનું કેવી રીતે સાકાર થઈ શકે એ આજે અમારા વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે ડાન્સ પરફોર્મન્સ દ્વારા। ઇંગ્લિશ, ગુજરાતી અને કેજી સેક્શનના વિદ્યાર્થીઓ 450 છોકરાઓએ ભાગ લીધો છે અને 20 જેટલા પરફોર્મન્સીસ છે, જેમાં અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પરફોર્મન્સીસ એ લોકોએ પ્રસ્તુત કર્યા છે, ડાન્સ પરફોર્મન્સીસ પ્રસ્તુત કર્યા। જેવી રીતે એક તો આપણે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે, પછી શિક્ષાથી આગળ વધી શકાય, પછી ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે, પછી પાણીનો બચાવ કરવો, પ્લાસ્ટિકનો યુઝ, સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે વાપરવું નહીં, પછી આપણો જે વેદો છે, જે આપણા શાસ્ત્રો છે, એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે। આપણી પાસે ગીતા છે, એની મહિમા, અને સાથે આપણે એક મળીને સાથે રહીને આપણે અગર ચાલીએ તો આ સપનું જરૂરથી આપણે સાકાર કરી શકીએ, એ સંદેશો આજે અમારા વિદ્યાર્થીઓએ એન્યુઅલ કન્સર્ટ દ્વારા કર્યો છે।